કોંગ્રેસ નેતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ તાલુકામાં દારૂ ડ્રગ્સની બંધી મામલે પોલીસનો ઉઘડો લઈ પટ્ટા ઉતરી જશે તેવું કહ્યું હતું. સાથે જ ગૃહમંત્રીની પણ ઝાટકણી કાઢી હતી. ત્યારે આ મામલે ચાલી રહેલા વિવાદ હવે મોરબી પહોંચ્યો છે. મોરબીમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ કાર્યક્રમ અંતર્ગત જિગ્નેશ મેવાણીને સમર્થન આપીને જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું છે, જેમાં જિલ્લામાં કાર્યરત 70 દારૂના અડ્ડાઓ લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. આ દારૂ ડ્રગ્સના દૂષણ સામે કાર્યવાહી નહીં થાય તો 30 દિવસ પછી જનતા રેડની પણ ચીમકી આપી છે. ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બંધીને લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હુમાઈ રહ્યા છે. ગુજરાત દારૂ ડ્રગ્સનું પ્રવેશદ્વાર તો બન્યું છે, પરંતુ હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે. તે અત્યંત ચિંતાજનક બાબત છે. ગુજરાત દરરોજ ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જન આક્રોશ સભામાં શિવનગરની જનતા જિગ્નેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે જિગ્નેશભાઈ જે શિવનગરના એસપીને મળ્યા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી, એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સંસ્કારની વાતો કરે, ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માંગીએ છીએ કે હર્ષભાઈ, છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખરપોના ડ્રગ્સ ગુજરાતમાં ગરી રહ્યું છે. ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો છો, ત્યારે આ ગુજરાતના યુવા ધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો? તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ. અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા, ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતા દારૂ ડબલ વેચાય. તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? અત્યારે એની જવાબદારી નથી. આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે, દરેક ચોરાયા ઉપર દેશી દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધુંય મળી રહ્યું છે. છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે, એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું. આજે મોરબી એસપીને અમે રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે મોરબી સહિત ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકત્રું શાસન હોય, ત્યારે મોરબીના લોકો, મોરબીની આમ જનતા અને વોટ્સએપ પર દારૂના અડ્ડાઓના લિસ્ટ, ઠેકાણા અને બુટલેગરોના નામ મોકલી રહી છે. ત્યારે એ આખું લિસ્ટ બનાવીને મોરબી જિલ્લાની અંદર 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. એમાંના 70 જેટલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે માનનીય એસપી સાહેબને સુપરત કર્યું છે. કારણ કે આ તમામ અડ્ડાઓ જ્યારે અગાઉ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી, ત્યારે તમામ બુટલેગરો લિસ્ટેડ છે. લિસ્ટેડ હોવા છતાં પણ આ તમામ અડ્ડાઓ ઉપર પાણી કરતા સસ્તો અને ઝડપી દારૂ મળી રહ્યો હોય, ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માનનીય અમારા નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજીએ જે વાત કરી હતી, એ વાતને ક્યાંક ને ક્યાંક અમારા આ લિસ્ટ એક સમર્થન આપી રહ્યું છે કે આ પોલીસની મિલીભગત સિવાય શક્ય નથી. પોલીસના ધ્યાનમાં છે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે જો આ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો પોલીસને ન ખબર હોય એવું ન બની શકે. આ મારું સ્પષ્ટ વ્યક્તિગત રીતના માનવું છે. આગળ તમે શું કરો? આગામી દિવસોમાં અત્યારે અમે આ લિસ્ટ આપ્યું છે, એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે પોલીસ થોડો ઘણો એક્શન લઈને દારૂના અડ્ડાઓ બંધ કરાવશે. પણ આગામી દિવસોમાં, એટલે કે 30 દિવસ પછી અમારી ટીમ અને આમ જનતા અમારી સાથે રહેશે, તો અમે શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જનતા રેડ પણ કરીશું. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.